તો રાષ્ટ્રપતિ ભવન ખાતે અત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જે છે પહોંચી ગયા છે। રાષ્ટ્રપતિ ભવનમાં અહીંયા પુતિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદીની પણ ઉપસ્થિતિ રાષ્ટ્રપતિ ભવનમાં અત્યારે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની ઉપસ્થિતિ છે। રાજભવન ખાતે અહીંયા રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું પણ ગાર્ડ ઓફ ઓનર જે છે તે તેમને આપવામાં આવ્યું છે। રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે। રાષ્ટ્રપતિ ભવન ખાતે અત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ઉપસ્થિતિ સાથે જ વડાપ્રધાન મોદી અને દ્રૌપદી મુર્મુની પણ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રપતિ ભવનમાં અત્યારે હાજર છે। રાષ્ટ્રપતિ પુતિનને અત્યારે ગાર્ડ ઓફ ઓનર જે છે તે આપવામાં આવ્યું છે। પીએમ મોદીએ પુતિનને અહીંયા આજે આ બીજો દિવસ છે કે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જે છે એ ભારત પ્રવાસે પહોંચ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં અત્યારે તે ઉપસ્થિત છે। ત્યારે આજે વડાપ્રધાનની સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરવામાં આવશે, સાથે જ 25થી વધુ કરારો પર હસ્તાક્ષર થાય તેવી પણ અહીંયા જે માહિતી સામે આવી રહી છે। ગાર્ડ ઓફ ઓનર તો અત્યારે આપવામાં આવી રહ્યું છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને। રાષ્ટ્રપતિ ભવન ખાતે અત્યારે આ ગાર્ડ ઓફ ઓનરથી અહીંયા પુતિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જે 2 દિવસના ભારતના પ્રવાસે છે ત્યારે श्रीमान अंतर सेना सम्मान गार्ड निरीक्षण के लिए हाजिर है।
અહીંયા રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અહીંયા પુતિનનું સ્વાગત કર્યું અને રાજભવન ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું 2 દિવસીય ભારતનો પ્રવાસ અને જેમાં આજનો આ પ્રવાસ કે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તે મળ્યા હતા. પીએમ મોદીની સાથે પણ આજે દ્વિપક્ષીય ચર્ચાઓ કરવાના છે. પણ અહીંયા રાજભવન ખાતે તમામ ભારતના જેટલા પણ ડેલિગેશન છે તેમને અત્યારે પુતિન જે છે તે મળી રહ્યા છે. સાથે જ રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત ગાર્ડ ઓફ ઓનર આપીને કરવામાં આવ્યું છે. 2 દિવસનો તેમનો પ્રવાસ જે ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે ભારત અને રશિયાના સંબંધો માટે. ત્યારે 7 મંત્રીઓનું તેમનું પ્રતિનિધિ મંડળ પણ અહીંયા ભારત ખાતે પહોંચ્યું છે. મોદી અને પુતિન આજે 2 મહત્વપૂર્ણ બેઠકો યોજવાના છે, જેમાંથી એક બેઠક જે છે એ બંધ રૂમમાં હશે. બંને નેતાઓની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 25થી વધુ કરારો થાય તેવી સંભાવના છે અને 25થી વધુ આ જે કરારો છે તેના પર મહોર લાગી શકે છે. ત્યારે રાજભવન ખાતે તેમનું અત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. સાથે જ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજીને પણ શ્રદ્ધાંજલિ આપવાના છે. ત્યારે ભારત અને રશિયાની 23મી વાર્ષિક સમિટ યોજાશે, જેમાં પણ મોદી અને પુતિનની ઉપસ્થિતિ રહેવાની છે. બિઝનેસ ફોરમ પણ છે કે જ્યારે તે સંબોધિત કરવાના છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કે જે પુતિનના સન્માનમાં સ્ટેટ ડિનર પણ આજે રાત્રે આપવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી અને પુતિનની આ મુલાકાત જે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. 25થી વધુ કરારો થઈ શકે છે, જેના પર મહોર લાગી શકે છે. તમામ અત્યારે જે 7 મંત્રીઓનું ડેલિગેશન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે ભારત આવ્યું છે, તેને અહીંયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળાવી રહ્યા છે. તેમનું સ્વાગત અહીંયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીંયા 7 મંત્રીઓના જે પ્રતિનિધિ મંડળની સાથે વ્લાદિમીર પુતિન અત્યારે ભારતમાં ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર છે. અહીંયા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તમામ આ 7 જે પ્રતિનિધિ મંડળની સાથે પુતિન આવ્યા છે તેમનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે. 7 મંત્રીઓનું આ પ્રતિનિધિ મંડળ ભારત ખાતે છે. ભારતનો આ બીજો દિવસ છે પુતિનનો પ્રવાસનો. ત્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2 દિવસના ભારત પ્રવાસે છે. આ બીજો દિવસ કે જ્યારે આજે 2 મહત્વની બેઠકો પીએમ મોદીની સાથે પુતિન કરવાના છે. અને આ બંને મહત્વપૂર્ણ બેઠકોમાંથી એક બેઠક બંધ બારણે થશે અને એક બેઠકની અંદર 25થી વધુ કરારો પર સાઇન થાય, 25થી વધુ કરારો પર મહોર લાગે. બંને દેશ વચ્ચે જે દ્વિપક્ષીય ચર્ચાઓ થશે, જેની અંદર સંરક્ષણ અને સાથે જ આ તમામ જેટલા પણ કરારો છે, 25થી વધુ કરારો આજે થવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે અત્યારે આ ત્રણેય નેતાઓની ઉપસ્થિતિ પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની, રાષ્ટ્રપતિ પુતિનની સાથે અહીંયા ઉપસ્થિતિ રાજભવન ખાતે જોવા મળી રહી છે. ભવ્ય સ્વાગત અહીંયા રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઉપસ્થિતિ રાજભવન ખાતે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું અહીંયા ભારત પ્રવાસનો આ બીજો દિવસ. ત્યારે અગાઉ પણ પીએમ મોદીએ પુતિનને રશિયન ભાષામાં લખેલી ગીતાની એક કોપી જે છે એ ગિફ્ટ કરી હતી અને લખ્યું હતું તેમણે એક્સ પર કે મારા મિત્ર પુતિનનું સ્વાગત કરવાનો આનંદ છે. ત્યારે પુતિનનું ઔપચારિક રીતે રાજ્ય સન્માન સાથે અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે આજે. ત્યારે એ જ સમય પ્રમાણે થોડીક જ વારમાં હૈદરાબાદ હાઉસમાં ભારત રશિયાની 23મી વાર્ષિક સમિટ યોજાવા જઈ રહી છે. ત્યારે મોદી અને પુતિન આજે સાંજે બિઝનેસ ફોરમની પણ અહીંયા મુલાકાત લેશે અને ત્યાં પણ સંબોધિત તેમને કરવામાં આવશે. રાજભવન ખાતે તેમનું સ્વાગત કર્યા બાદ હવે આગળના જે કાર્યક્રમ છે કે જેમાં હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને રશિયાની આ 23મી વાર્ષિક સમિટ જે યોજાવાની છે. અત્યારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું અહીંયા સ્વાગત કર્યા બાદ તેમને કારમાં બેસાડીને આગળના કાર્યક્રમ માટે તેમને અહીંયાથી રવાના કરવામાં આવ્યા છે. ત્યારે બંને નેતાઓ પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દ્વિપક્ષીય મુલાકાતો થશે. દ્વિપક્ષીય મુલાકાત કે જેમાં ભારત અને રશિયા વચ્ચે 25થી વધુ કરારો પર મહોર લાગવાની છે. જે 9 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. અહીંયા રાષ્ટ્રપતિ ભવનના આ દ્રશ્યો છે કે જ્યારે ગાર્ડ ઓફ ઓનર પુતિનને આપવામાં આવ્યું હતું.
ગાર્ડ ઓફ ઓનરના આ દ્રશ્યો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વાગત કર્યું હતું. જે રીતે વિજય દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિજય, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અહીંયા ઉપસ્થિતિ રાજભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. શું વિગતો? બિલકુલ 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતની અંદર અત્યારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. કારણ કે તેઓ 23માં ભારત રશિયા શિખર સંમેલનમાં હાજરી આપવા માટે 2 દિવસના પ્રવાસે છે. થોડી વાર બાદ તેઓ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરશે અને સાથે જ હૈદરાબાદ હાઉસની અંદર જે આજે દ્વિપક્ષીય બેઠક છે તે મળવાની છે. તેની અંદર ટ્રેડની સાથે સાથે ડિફેન્સ, એનર્જી સહિતના ક્ષેત્રો પર અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ થશે અને સાથે અનેક મુદ્દાઓ જે કે વૈશ્વિક અને પ્રાદેશિકની સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંદર્ભે આ ચર્ચા અત્યંત મહત્વની બની રહેશે. આ દ્વિપક્ષીય બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે અને ખાસ કરીને અમેરિકા અને ચીનની નજર આ બેઠક પર રહેલી છે. કારણ કે જે પ્રકારના વર્તમાન જીઓપોલિટિકલ જે સમીકરણો રચાયેલા છે તે સંદર્ભે રાષ્ટ્રપતિ પુતિનનું ભારતના પ્રવાસે આવવું તે ઘણી બધી રણનીતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સાથે ભારતના દ્રષ્ટિકોણથી પણ આ જે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની સાથે વૈશ્વિક લેવલે એક ત્રીજા પક્ષ તરીકે મજબૂત સ્થાન દર્શાવવા માટેનું પણ એક આ પ્રવાસ અત્યંત અવિસ્મરણીય બની રહે તે પ્રકારનું જાણકારોના મતે અત્યારે મનાઈ રહ્યું છે. કારણ કે આ જે બેઠક જે મળશે દ્વિપક્ષીય સંબંધોને લઈને તેની અંદર જે મુદ્દાઓ ચર્ચાશે, મુદ્દાઓની અંદર અનેક મુદ્દાઓ એ છે અને ખાસ કરીને એ કે યુક્રેન સાથેના યુદ્ધ બાદ રાષ્ટ્રપતિ પુતિનનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તો આ સંદર્ભે પણ જે શાંતિ સ્થાપના માટે વૈશ્વિક શાંતિના દિશા તરફ ભારત તરફથી કોઈ મહત્વનું સૂચન કરાય. અગાઉ પણ ભારતે એ પ્રકારની અપીલ કરી હતી કે આ જે મુદ્દો છે યુક્રેન સાથેના વોરનો તેને રણનીતિક રીતે વાતચીતના સંવાદથી, કૂટનીતિક સંવાદોના માધ્યમથી તેનો ઉકેલ આવે. તો એ મુદ્દો પણ આજની આ બેઠકમાં ચર્ચાશે. પરંતુ સૌથી અગત્યનું છે એ છે સંરક્ષણ ડીલની સાથે સાથે જે ઓઇલ એનર્જીની જે ક્ષેત્ર છે તે મુદ્દે ભારત અને રશિયા વચ્ચે જે કરારો થાય એ કરારોની અંદર જો માનવામાં આવી રહ્યું છે કે 10 જેટલા સરકારી અને 15 જેટલા ખાનગી સમજૂતીઓ છે આ પ્રવાસ દરમિયાન થશે અને ત્યારબાદ એની અંદરથી જે કોઈ ફળશ્રુતિ નીકળે છે એ સમગ્ર વૈશ્વિક દ્રષ્ટિકોણથી અને ભારતના વ્યક્તિગત દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો અત્યંત અગત્યની છે. કારણ કે આ જે પ્રવાસ છે તેનાથી આ જે દોસ્તી એની સાથે સાથે ટ્રમ્પ ટેરિફ અને યુક્રેન જંગ આ તમામ જે મુદ્દાઓની સાથે સાંકળી જોવામાં આવે તો આ પ્રવાસની અંદર એટલા મહત્વના સંદેશ છે જે વૈશ્વિક દ્રષ્ટિકોણથી પણ જોવા જોઈએ તે પણ અગત્યના માનવામાં આવી રહ્યા છે. પરંતુ જોવાનું એ રહેશે કારણ કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા ઐતિહાસિક રહેલા છે. 78 વર્ષોના જે સંબંધો છે તેની સાથે સાથે આજે ભારત જે 21મી સદીના પણ જે આ 25 વર્ષના જે સંબંધો છે એ સંબંધોને રશિયા સાથે આગળ વધારવા માટેના જે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટેના જે પ્રયાસો છે એના પર બંને તરફથી ભાર મૂકવામાં આવશે. તેને જ લઈને જ્યારે પુતિન 2 દિવસના પ્રવાસે અહીં આવેલા છે તો વિશ્વભરની નજર છે. સાથે બંને દેશો વચ્ચેનો જે વેપાર છે એ વેપારને ખાસ વધારવો. કારણ કે વોર બાદથી જે રશિયાની જે આર્થિક પરિસ્થિતિ છે તેના પર જે પ્રકારના સેન્કશન લાગેલા છે તેને લઈને રશિયા પણ ઈચ્છી રહ્યું છે કે ભારત સાથેનો દ્વિપક્ષીય વેપાર થોડો વધુ મજબૂત થાય અને વેપાર ખોટ જે છે એને ભરપાઈ કરવા માટે ભારત સાથેના સંબંધો અત્યારે તે કામ આવે અને બંને વચ્ચે સંબંધોનો જે વેપાર વચ્ચે છે તે $100 અરબ સુધી લઈ જવા માટેની એક વ્યૂહાત્મક ચર્ચા છે એ પણ કરવામાં આવશે. જોકે જે આ પ્રવાસ છે તેને લઈને અનેક રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે જેની અંદર કહેવામાં આવી રહ્યું છે કે ભારત અલગ અલગ દેશો સાથે સ્વતંત્ર સંબંધો રાખે છે તેને રશિયા આવકારે છે. અન્ય દેશોની જે કોઈ પણ પ્રકારનું દબાણ રશિયા દ્વારા ભારત પર નથી કરવામાં આવતું કે અમારી સાથે જો સંબંધ રાખવો હોય તો આ દેશ સાથે ન રાખો. તો એ એક ભારતનો એક મજબૂત સ્થિતિ છે એને દર્શાવે છે. સાથે ભારત રશિયા શિખર સંમેલન આ અગત્યનું એટલા માટે છે કારણ કે આ બંને દેશો વચ્ચે યોજાતી એક વાર્ષિક સંમેલન છે કે જે વારાફરતી બંને દેશો દ્વારા અધ્યક્ષપદ સ્વીકારીને કરવામાં આવતી છે. તેના પર જે મહત્વની વાતચીત છે તે છે દ્વિપક્ષીય વેપારની સાથે સાથે બહારી દબાણ એટલે કે બહારથી જે પ્રકારના અન્ય જે વર્તમાન સ્થિતિ સર્જાયેલી છે ટેરિફ વોરને લઈને એની સાથે સાથે રક્ષા સહયોગને મજબૂત કરવો,
સ્મોલ મોડ્યુલર રિએક્ટર પર સહયોગ, આ એક અણુ ઉર્જા સંબંધિત મહત્વનો કરાર છે જે ભારત માટે ઘણો મહત્વનો અને ઉપયોગી પણ સાબિત થશે. સાથે SU-57 લડાકુ વિમાન સંદર્ભે અને S-400 જે સંરક્ષણ ડીલ છે, જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થશે, જે હૈદરાબાદ હાઉસમાં થોડી વારમાં મળશે. ત્યાં આ મુખ્ય એજન્ડા છે એ આ વાતચીતનો રહેશે. સાથે જે ઓઇલની આયાતને લઈને જે વેપાર ઘાટવા જેને લઈને જે ચિંતા વધી રહી છે, તો એ ચિંતાનો ઉકેલ લાવવાની દિશામાં પણ આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. કારણ કે આ એવા સમયે આ બેઠક થઈ રહી છે કે જ્યારે અમેરિકાએ રશિયાથી ભારતને ઓઇલ ખરીદી પર મોટા ટેરિફ લગાવવાની ધમકીઓ આપેલી છે. તો દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેનો સંબંધોનો જે તણાવ છે, એ તણાવ વચ્ચે અત્યારે મોસ્કો અને દિલ્હીની જે મજબૂત દોસ્તી છે એનો એક આ દ્રશ્ય છે, એ દ્રશ્ય આપી રહ્યું છે, જેના કારણે અમેરિકાની આ બેઠક પર ખાસ નજર રહેલી છે. સાથે સાથે આ જે સંબંધો છે એ સુધારવા તરફની દિશાની સાથે અન્ય પણ એક મહત્વનો છે કે યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા સાથે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે જે બેઠક થઈ હતી, એ બેઠક બાદથી તેઓ કોઈ અન્ય દેશના પ્રવાસે પ્રથમ વખત નીકળ્યા છે. તો એ જાણકારી છે એ બાબતે પણ ચર્ચા થઈ શકે છે. અને સાથે ભારત દ્વારા જે સતત વાર્તા અને કૂટનીતિક સમાધાન માટેના જે પ્રયાસોની જે અપીલ કરવામાં આવતી રહી છે, એ અપીલને લઈને પણ દ્વિપક્ષીય સંબંધોની અંદર ચર્ચા થાય. ત્યારબાદ તેઓ બંને નેતાઓ એટલે કે રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન મોદી છે બપોરે 1:15 વાગ્યાની આસપાસ છે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધશે કે જેની અંદર બંને દેશો વચ્ચે જે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે થયેલા જે અલગ અલગ કરારો છે, એ કરારો સંબંધિત માહિતી પણ આપવામાં આવશે. ને સાથે વિશ્વને એક સંદેશ એ પણ આપવામાં આવશે કે આગામી ભારત અને રશિયાની જે દોસ્તી છે, એ દોસ્તીના આયામ કયા પ્રકારના રહેશે. બંને દેશોની ભાગીદારી છે જે વૈશ્વિક શાંતિની દિશાની સાથે સાથે વિશ્વની અંદર જે દેશો છે, અન્ય જે દેશો ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો છે, તેઓને સાથે લઈને આગળ વધવાની જે ભાગીદારી અને રણનીતિ કયા પ્રકારની છે, એ દિશાની અંદર પણ વાતચીત થતી રહેશે. આ સાથે ઓઇલ ખરીદીનો મુખ્ય મુદ્દો જે રહેલો છે ભારતનો, એ દિશાની અંદર મોટું પગલું લેવાય એ પ્રકારનું પણ હાલમાં જોવામાં આવી રહ્યું છે. જોકે ઘણા બધા મુદ્દાઓ એવા પણ છે કે જેની અંદર અત્યારે વિશ્વની નજર છે કે આખરે થશે તો શું થશે, પરંતુ જોવાનું એ રહેશે. કારણ કે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. આ બેઠકો બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સાથે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભોજન સમારંભનું પણ આયોજન છે. ને ત્યારબાદ રાત્રે 9 વાગે રાષ્ટ્રપતિ પુતિન છે રશિયા માટે ડિપોર્ટ થશે. એટલે કે 2 દિવસના પ્રવાસ દરમિયાન ઘણું બધું રણનીતિક દ્રષ્ટિએ, ભારતની દ્રષ્ટિએ, રશિયાની દ્રષ્ટિએ અને વૈશ્વિક લેવલથી જોઈએ આ પ્રવાસ અત્યંત મહત્વનો છે. ને હાલ તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને 21 તોપોની સલામી સાથે ભારતમાં ઔપચારિક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. હવે તેઓ રાજઘાટ પહોંચશે કે જ્યાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પશે અને ત્યારબાદ હૈદરાબાદ હાઉસ ખાતે આ બંને નેતાઓની મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે, જેની અંદર અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે. બિલકુલ વિજય, એટલે 2 દિવસનો આ પ્રવાસ અને 2 દિવસના પ્રવાસમાં અહીંયા પુતિન અને પીએમ મોદી સાથે ઘણી બધી ચર્ચાઓ થશે. પણ વિજય, એ પણ એક સવાલ છે કે આ ચર્ચા અને સાથે જ જે ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક જે નિવેદનો આપે છે અને ક્યાંક રશિયા વિરોધ નિવેદનો પણ આપ્યા છે અને ભારતને અહીંયા ક્યાંક સપોર્ટ ન કરતા હોય તેવા પણ નિવેદન આપવામાં આવ્યા છે, તો આ જે બેઠક છે તેની અસર ડોનાલ્ડ ટ્રમ્પ કે પછી અમેરિકા પર કેટલી પડી શકે? અમેરિકાની એ જ નજર રહેલી છે કે આખરે ભારત કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર કામ કરે છે. ટેરિફ લગાવવાની ધમકીઓ આપી, ટેરિફ લગાવવાની જાહેરાત પણ કરી, છતાં ભારતે હજી સુધી અમેરિકાને મચક આપી નથી. એટલે કે અન્ય દેશોને જે કોઈ પણ પ્રકારનું લાઇઝનિંગ કરીને કોઈ પણ પ્રકારના સેટલમેન્ટમાં ભારત નથી આવ્યું. કારણ કે ભારત પહેલેથી સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કોઈ પણ દેશના દબાણમાં અમે ઝૂકીને કોઈ કામ નહીં કરીએ. તો એ સ્પષ્ટ સંદેશ તો પહેલેથી જ અપાયેલો છે, ચાહે અમેરિકા હોય કે અન્ય કોઈ હોય. પરંતુ એની સાથે અમેરિકા એવું ઈચ્છતું હતું કે રશિયા સાથેના સંબંધો ભારત ઓછા કરે, કારણ કે ઓઇલ ખરીદીના મુદ્દા હોય કે અન્ય કોઈ. કારણ કે અમેરિકા એવું ઈચ્છે છે, ટ્રમ્પ એવું ઈચ્છે છે વ્યક્તિગત ધોરણે કે યુક્રેન યુદ્ધને જો બંધ કરવું હશે તો રશિયા પરનું દબાણ વધારવું પડશે. અને રશિયા પર દબાણ ત્યારે વધારી શકાય કે એશિયાની મહાશક્તિઓ પૈકીનું એક ભારત જો તેનું ખાસ મિત્ર છે, તો ભારત રશિયા સાથેના સંબંધોમાં થોડી ખટાશ લાવી શકાય. તો એ જો કોઈ મુદ્દો ઊભો થાય તો એના કારણે રશિયા પર આર્થિક રીતે જે પ્રેશર ઊભું થશે ને, તો તેને લઈને રશિયા પર અમેરિકા પણ પ્રેશર કરી શકશે કે યુક્રેન વોર રોકવામાં આવે. પરંતુ એવા જે ટ્રમ્પના જે વિચારો છે એ ફલશ્રુતિ તરફ ન જતા હોવાને કારણે તેઓ ઓઇલ ખરીદીનો મુદ્દો ઉઠાવે છે. જો કે ગઈકાલે રાષ્ટ્રપતિ પુતિન પણ અગાઉ એક ઇન્ટરવ્યુની અંદર સ્પષ્ટ કરી ચૂક્યા છે કે
અમેરિકા પોતે અમારી પાસેથી ઘણી બધી વસ્તુઓની હજી પણ ખરીદી કરે છે, ઓઇલ પણ અમારી પાસેથી ખરીદે છે, છતાં એ ભારતને ખરીદવાની ના પાડે છે. એટલે કે અમેરિકાના બેવડા વલણ છે એ પણ જે વૈશ્વિક લેવલે ઉગાડા પડે છે કે પોતે કરે એ સાચું અને બાકી કરે એ ખોટા, તો એ નીતિનો ભારત હંમેશા વિરોધ કરતું આવેલું છે. અને એની સામે આ બેઠક છે એ અત્યંત અગત્યની એટલે મનાય છે કારણ કે ઓઇલ ખરીદીનો મુખ્ય મુદ્દો છે અહીંયા જોવા મળી શકે છે. ને સાથે સૌથી અગત્યનું એ છે કે જે વેપનને લઈને એટલે કે સંરક્ષણને લઈને જે છે તેની અંદર અનેક મિસાઇલ, ફાઇટર જેટ, S-400, S-500 મિસાઇલ, આ મુદ્દાઓને લઈને પણ આ બેઠક છે તેની અંદર સંરક્ષણ ડીલ સંદર્ભે જે ચર્ચા થશે તો એ બહુ મહત્વની પણ માનવામાં આવી રહી છે. તેની અંદર સૌથી મોટું જે છે Su-57 ફાઇટર જેટ એના પર પણ નજર રહેલી છે. આ ઉપરાંત Su-30 ને અપગ્રેડ કરવાની વાત હોય તો બ્રહ્મોસ મિસાઇલની વાત હોય, S-400 રેજિમેન્ટ વધારવાની વાત હોય કે એને સંદર્ભે એટલે કે આ જે ભારતની જે સંરક્ષણ તાકાત જે વધારવાની વાત છે તો આ મુદ્દો પણ એક અગત્યનો છે કારણ કે અમેરિકા એ પ્રેશર કરી રહ્યું છે કે અમારી પાસેથી પણ F-16 પ્લેન છે, ભારત લડાકુ વિમાન ખરીદે, પરંતુ ભારતે તે દિશાની અંદર હજી કોઈ નિર્ણય કે વાટાઘાટો તરફ આગળ નથી વધી રહ્યું. સાથે ટ્રેડ ડીલને લઈને જે અમેરિકા પ્રેશર કરી રહ્યું છે એ ટ્રેડ ડીલ સંદર્ભે પણ ભારત સંતુલિત રણનીતિ અપનાવી રહ્યું છે કારણ કે કેટલીક શરતો અમેરિકા પોતાની રીતે મનાવવા માંગે છે જે ભારત માટે જોખમી છે, તો એને લઈને સંતુલિત રણનીતિ અપનાવેલી છે. એ અરસાની અંદર રશિયા સાથેના ભારતના જે સંબંધો છે, દ્વિપક્ષીય સંબંધોની સાથે અનેક જે વેપાર, ઉર્જા, સંરક્ષણ, આ ત્રણ મહત્વના ક્ષેત્રો પર જે ડીલ થવાની છે, જે કરારો થવાના છે કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તેમની સાથે 7 મંત્રીઓનું આખું એક ડેલિગેશન, ઉદ્યોગપતિઓનું એક ડેલિગેશન સાથે લઈને આવેલા છે. તો એ બંને જે કંપનીઓ છે એમના માટે ભારતની અંદર મોટો એક સ્કોપ એટલે કે એક માર્કેટ છે ભારતનું તેમને મળી શકે છે અને સાથે ભારતની જે નિકાસ છે રશિયામાં વધારવાની દિશાની અંદર પણ એક મહત્વનું પ્લેટફોર્મ આજે ઉપલબ્ધ થાય તે પ્રકારના વાટાઘાટો આ બેઠકની અંદર જોવા મળશે. કારણ કે રશિયન કંપનીઓ પર મોટાભાગે અમેરિકાએ જે પ્રકારના પ્રતિબંધો લગાવેલા છે, પ્રતિબંધોને કારણે વૈશ્વિક લેવલે એ કંપનીઓને મોટું માર્કેટ હાલમાં ઉપલબ્ધ નથી થઈ રહ્યું. તો એ અરસાની અંદર ભારત જેવો સાથી જો અત્યારે ખુલ્લીને રશિયાને સમર્થન આપે છે, સાથે આવે છે, દ્વિપક્ષીય વેપાર વધારવાની દિશામાં આગળ વધે છે, તો તેને લઈને 100% અમેરિકાને બળતરા તો લાગશે જ કારણ કે ભારત અને રશિયા વચ્ચેના જે સંબંધો છે એમાં જે આર્થિક સંબંધો છે તે $100 બિલિયન વેપાર લક્ષ્ય લઈને આ બેઠકની અંદર ચાલવાના દિશામાં અત્યારે ચર્ચાઈ રહ્યું છે. એને કારણે સૌથી અગત્યની આ બેઠક મનાય છે. જો કે અત્યારે હાલ જે દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે, દ્રશ્યો સીધા રાજઘાટ પરથી આવી રહ્યા છે અને રાજઘાટ પહોંચ્યા છે કે જ્યાં મહાત્મા ગાંધીને રાષ્ટ્રપતિ પુતિન છે તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યાંથી સીધા તેઓ હૈદરાબાદ હાઉસ જશે કે જ્યાં દ્વિપક્ષીય બેઠકની અંદર જે મહત્વના મુદ્દાઓ છે, ઉર્જા, સંરક્ષણ સહિતના તેના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે આ દ્રશ્યો મળી રહ્યા છે દિલ્હીમાં રાજઘાટ ખાતે અહીંયા પુતિન પહોંચી ચૂક્યા છે અને સાથે જ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ ખાતે અહીંયા પહોંચ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન દિલ્હીના રાજઘાટ ખાતે અહીંયા પહોંચ્યા છે. પુતિન મહાત્મા ગાંધીજીની અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ ખાતે પહોંચ્યા છે. દિલ્હીમાં રાજઘાટ ખાતે અહીંયા ઉપસ્થિતિ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની રાજઘાટ ખાતે અહીંયા બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ પુતિન જે છે તે પહોંચ્યા છે. સાથે જ અહીંયા થોડીક જ વારમાં દિલ્હીમાં રાજઘાટ ખાતે પીએમની પણ ઉપસ્થિતિ હશે. રાષ્ટ્રપતિ પુતિનની ઉપસ્થિતિ અહીંયા રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે તે પહોંચ્યા છે. પોતાના ડેલિગેશનની સાથે 7 જે મંત્રીઓ છે તેમની સાથે અહીંયા તે દિલ્હીમાં રાજઘાટ ખાતે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પહોંચી ચૂક્યા છે. મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પુતિનની અહીંયા ઉપસ્થિતિ જોવા મળી રહી છે. એક બાદ એક એમનો જે કાર્યક્રમ છે દિલ્હીની અંદર અહીંયા જે 2 દિવસના ભારતના પ્રવાસે છે તે હિસાબે એમનો અત્યારનો જે કાર્યક્રમ છે જેમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પુતિન પહોંચ્યા છે. પુતિન અત્યારે રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી ચૂક્યા છે. આ 2 દિવસનો એમનો કાર્યક્રમ, જેમાં 2 દિવસના કાર્યક્રમમાં આજે તે દિલ્હી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ત્યારબાદ તેમને અહીંયા રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે તે પહોંચ્યા હતા. 21 તોપોની સલામી સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. સાથે જ અહીંયા રાજઘાટ તે પહોંચ્યા છે અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ પહોંચી ચૂક્યા છે. વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિના ભવનની અંદર 21 તોપોની સલામી આપ્યા બાદ હવે રાજઘાટ ખાતે અહીંયા
જે રીતે ગાંધી બાપુને અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી ચૂક્યા છે. થોડીક જ વારમાં તે જે આગામી કાર્યક્રમો છે તેના માટે પણ આગળ વધશે. 25થી વધુ જે સમજૂતીઓ છે તેના પર મહોર લાગવા જઈ રહી છે. અહીંયા દિલ્હીના રાજઘાટ ખાતે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ઉપસ્થિતિ, અહીંયા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે તે પહોંચ્યા છે. ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તે રાજઘાટ ખાતે અહીંયા પહોંચી ચૂક્યા છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન દિલ્હીના રાજઘાટ ખાતે પહોંચ્યા છે અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તેમના દ્વારા. રાષ્ટ્રપતિ પુતિન રાજઘાટ ખાતે પહોંચ્યા અને તેઓ અત્યારે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. પુતિન રાજઘાટ પહોંચવાના જે પહેલા તેમને જે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું તેમની સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેમને અહીંયા દિલ્હીમાં રાજઘાટ ખાતે તે પહોંચ્યા છે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે. જે રીતે રશિયા અને ભારત વચ્ચે નવ ડીલ કે જે અહીંયા થઈ શકે છે, જેની અંદર ભારતમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમ કે જેના અહીંયા નવા સેટ ખરીદવામાં આવી શકે છે. રાજઘાટના આ દ્રશ્યો છે, હું તમને એ પણ કહી દઉં. અહીંયા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. PM દિલ્હીની અંદર રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ઉપસ્થિતિ. ત્યારે આ નવ ડીલ કે જેની શક્યતાઓ અત્યારે સંભવિત છે કે જેમાં રશિયાની પેન્ટસીર એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા વાત થઈ શકે છે. રશિયા સાથે વોરોજનેજ રડારની અહીંયા ડીલ પણ થઈ શકે છે. જે રીતે ભારત S-400 એર ડિફેન્સ સિસ્ટમના નવા સેટ ખરીદી શકે છે. ભારત Su-57 ફાઇટર જેટ્સના 2 થી 3 સ્ક્વોડ્રન જે છે તે પણ લઈ શકે છે. આ ટોટલ 9 ડીલ છે કે જેની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. રશિયા અને ભારત વચ્ચેની આ જે ડીલ છે તે અહીંયા થઈ શકે છે. બંને દેશના નેતાઓ જે છે તે અત્યારે રાજઘાટ ખાતે પહોંચશે. वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. पर दुखे उपकार करे तोए मन अभिमान नाणे रे. वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाने रे. सकळ लोकમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહિએ જે પીડ પરાઈ જાણે રે. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ એકોતેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે, પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે, પીડ પરાઈ જાણે રે. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. हेलो हेलो તો દિલ્હીમાં રાજઘાટ ખાતે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પહોંચ્યા. પુતિનની મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ અર્પિત. દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. તો ભારતની મુલાકાતે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન છે. આજે તેમની મુલાકાતનો આ બીજો દિવસ છે. તો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ ખાતે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે ટ્રેડ, ડિફેન્સ, એનર્જી પર વાતચીત થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામી સાથે સૌથી પહેલા સ્વાગત થયું. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને હવે થોડી જ વારમાં તેઓ જોકે તેમણે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી. પુતિનની સાથે 7 મંત્રીઓનું મોટું પ્રતિનિધિ મંડળ પણ તેની સાથે સામેલ છે. તો દમદાર દોસ્તી અને બંને રાષ્ટ્રો વચ્ચે એક નવો